કિર્ગિસ્તાનમાં ભયાનક હિંસા વચ્ચે પાલનપુરની વિદ્યાર્થી કિર્ગિસ્તાનમાં ફસાઈ જતા તંત્ર દ્વારા કોઈ મદદ મળી ન હોવાનો આક્ષેપ પરિવારજનો કરી રહ્યા છે। કિર્ગિસ્તાનમાં સ્થાનિકો અને ત્યાં અભ્યાસ અર્થે ગયેલા વિદ્યાર્થીઓ વચ્ચે ચાલી રહેલા વિવાદ વચ્ચે ભયાનક હિંસાના દ્રશ્યો સામે આવ્યા છે। ત્યારે કિર્ગિસ્તાનમાં MBBS નો અભ્યાસ કરવા ગયેલા વિદ્યાર્થીઓ બનાસકાંઠાના 8 વિદ્યાર્થીઓ પણ છેલ્લા 12 દિવસથી ફસાઈ જતા તેઓનો પરિવાર ચિંતાતુર બને છે। જેમાં પાલનપુરની અફરોઝ શેખ નામની છાત્રા કિર્ગિસ્તાનના બિસ્કિટ સિટીમાં MBBS માં અભ્યાસ કરી રહી છે। જો કે કિર્ગિસ્તાનમાં બિસ્કિટ શહેરમાં વિદ્યાર્થીઓ પર હુમલાના દ્રશ્યો સામે આવતા અફરોઝ શેખના પરિવારજનો ચિંતામાં ગરકાવ થઈ ગયા છે। અફરોઝ શેખ ત્યાં ફસાયા હોવા છતાં તંત્ર દ્વારા હજુ સુધી કોઈ મદદ ન કરી હોવાના આક્ષેપ છાત્રાના પિતા કાદર શેખ સહિત પરિવારજનો કરી રહ્યા છે।